જય લક્ષ્મીનારાયણ. આજની આ આનંદ ઉત્સાહ અને ઉમંગથી ઉભરાતી આ સભામાં ઉપસ્થિત આપણી આ પ્રોગ્રામના મુખ્ય જજમાનશ્રીઓ, મારા સાથી કાર્યકરો, ઉમિયાનગરથી પધારેલા આપણા મોગેરા મહેમાનો, આપણું કેન્દ્ર સ્થાન લક્ષ્મીનારાયણના ઉપપ્રમુખશ્રી તથા સર્વ ગ્રામજનોના ચરણોમાં નતમત વંદન. આજની આ સભામાં આપણે દીપ પ્રાગટ્ય કરીને ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરનો અમૃત મહોત્સવ ખુલ્લો મૂકીએ છીએ. આ અમૃત મહોત્સવ એટલે શું? ઘણી વખત આપણે એમ આપણી દેશી ભાષામાં કહેતા કે ભગવાનનો જન્મદિવસ ઉજવો એટલે જન્મદિવસ, પણ ભગવાનનો જન્મદિવસ નથી. આ ભગવાન આપણે ત્યાં પધાર્યા છે એનો દિવસ છે. ભગવાનનો જન્મ, ભગવાન તો અનાદિકાલથી છે. અમૃત મહોત્સવ ભગવાનનો નથી. ભગવાન આપણે ત્યાં પધાર્યા એનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. ભગવાનને જન્મ દેવા કારણ રાખવાવાળા આપણે કોણ? એટલે આજે જે ઉજવી રહ્યા છીએ, ભગવાન આપણે ગામમાં આપણા માટે પધાર્યા એનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. ભગવાનનો આપણી પાસે આવ્યાનો અમૃત મહોત્સવ ઉજવીએ એનો તો ઇતિહાસ આપણી પાસે છે, ત્યાંથી લખેલો છે ને ઘણો છે. પણ આપણા સમાજમાં એક મોટામાં મોટી જો અછત હોય તો એક ઇતિહાસની અછત છે. કારણ કે આપણો ઇતિહાસ વચ્ચેના ગાળામાં લુપ્ત થઈ ગયો છે ક્યાંક, અને કાં આપણે એટલી ડીપમાં જઈને તપાસ નહીં કર્યો. ક્યાંક જડે તો ખરો, પણ એટલા ડીપમાં આપણામાંથી કોઈ ગયા નથી. એટલે આપણે ઉપર સાંભળેલું હું આવે કે આપણા સમાજની ઇતિહાસ વાત કરું, કચ્છ કડવા પાટીદાર સમાજની વાત કરું. આપણે મંદિરમાં પછી આવશું. એટલે આપણે ઘણાએ સાંભળ્યું હશે કે આપણે પહેલાં આવ્યા હતા પંજાબમાંથી આવ્યા હતા. એનાથી આગળ કોઈને કાંઈક મેં નથી સાંભળ્યું. એટલે ખબર તો ઘણા હશે કદાચ, એવું ક્યાં જાણવા મળ્યું નથી. એમ કે ઘણા વડીલો એમ કહેતા કે પંજાબમાંથી આપણે આવ્યા, પંજાબમાંથી આવીને આપણે ઊંઝાની આજુબાજુમાં વસવાટ કર્યો, એટલે ત્યાં માતાજીની સ્થાપના થઈ. અને ત્યાંથી સમયાંતરે આપણે અમદાવાદ બાજુ આવ્યા હશું, જે હશે તે. એ કોઈ આપણી પાસે, એટલે મારી પાસે તો માહિતી નથી મળી, એટલે બીજી હશે તો ખરી, નહીં હોય એવું નહીં હોય. હા, પણ ત્યાં સંજોગોથી એ ટાઈમમાં ઊભા થયા છે આજથી 500-600 વર્ષ પહેલાં, કે આપણો સમાજ એક વડીલો, આપણા સમાજ એટલે વડીલો એ ટાઈમના, એક તો અછત હશે અને બીજા અમુક પ્રેશર હશે કે જે બી કારણો હોય, પણ ધાર્મિક રીતે આપણે થોડા અલગ રસ્તે ફંટાઈ ગયા ને ફંટાવું પડ્યું હશે. ને એવા આપણે ઇતિહાસમાં આપણે ઘણા સાંભળ્યા છે. કેટલા આપણી સમાજ એવા કેટલીય સમાજો અલગ ફંટાઈ ગઈ છે. પણ એ ફંટાતા છતાં આપણે ભાગ્યશાળી કહેવાય. આપણે સતપથને માસ્તે ગયા, જે બી કારણસર ગયા, એ હવે આપણે નથી જવું, પણ એ છતાંય આપણે એટલા ભાગ્યશાળી કે આપણા વડીલોએ આપણી સંસ્કૃતિ થોડી જાળવી રાખી હતી. આચરણ જાળવ્યા હતા, ઉચ્ચારણ કદાચ બદલી ગયા હતા. એમાં આસ્તે આસ્તે એ લોકોએ જે બી કર્યું એનાથી બદલી ગયા હતા. આચરણ આપણા રહ્યા હતા, અને એ આચરણ હિસાબે આપણે બધાને ખબર હશે કે આપણે પહેલાં આપણા વડીલો મળતા તો શું કહેતા? રામ રામ, તો કે સતરામ. એ વર્ડ આપણે પહેલેથી જાળવી રાખ્યો છે, એટલે એમાં કોઈ બદલાવ ના આવ્યો. અને આપણા કૃષ્ણ ભગવાનને આપણે સાચવી રાખ્યા હતા કે જન્માષ્ટમીના ઉત્સવ આપણી પરંપરાથી હજી સુધી જળવાયેલા રહ્યા હતા. એટલે આપણે સનાતન સંસ્કૃતિ સાથે સંકળાયેલા રહ્યા હતા અને પૂરો રાહ ચૂક્યા નથી. એ આપણા વડીલોને, એટલે જે બી અગમચેતી થયો ને જે બી કારણો હોય, પણ આપણે આ સનાતનને સંસ્કૃતિમાં હાજર હતા. આજે આપણે બોરીને ખોજાને આપણે મહેમાનને એ જોઈ બધા ત્રીજી પેઢી બધા સનાતની જ છે, ને નામે એના જ છે. આયુભાઈ મનજી ને ઉસ્માનભાઈ લાલદી લદ્દા ને વાલદી લદ્દા ને આપણા ગામમાં એવા છે, આયુબ લદ્દા. એટલે આપણે એ લેવલ ઉપર ન ગયા. પછી આસ્તે આસ્તે જે બી થયું હશે તે, પણ ત્યાં અમદાવાદથી આપણે કચ્છ બાજુ આવે એટલે એટલું ખબર પડે કે પહેલાં આપણે સિકરામાં આવ્યા, એવું સાંભળ્યું છે અમે. કડવા પાટીદાર તો આપણા હતા જ,
પણ સિકરા આવ્યા પછી આપણે, મને લાગે છે ત્યાં સુધી કચ્છ કડવા પાટીદાર સમાજની ઓળખ આવી હશે એવું આપણે અનુમાન કરી શકીએ. કારણ કે કડવા પાટીદાર બીજા પછી સૌરાષ્ટ્રમાં ગયા હશે, જે આ બાજુ એ કડવા પાટીદાર જ છે. તો સિકરાથી પછી આ બાજુ જ્યાં આવ્યા એ આપણે ત્યારથી કચ્છ કડવા પાટીદારની ઓળખ આવી હશે એવું અનુમાન આપણે કરી શકીએ. આ એક આછેરો આપણા કડવા પાટીદારની વાત કરી એટલે કે આપણી છોકરાઓને ઘણાને ખબર નહીં હોય સિકરા ક્યાં સિકરાથી આવ્યા હતા નહોતા આવ્યા એ કદાચ જાણ્યા નહીં હોય ઘણા. પણ આ એક આટલો મેં જ્યાં સુધી સાંભળેલું છે એટલો ઇતિહાસ આપણા કડવા પાટીદારની ઓળખ ક્યાંથી આવી હશે, કચ્છી કડવા પાટીદાર, એ અંદાજ કરી શકીએ કે સિકરા આવ્યા એટલે એ કચ્છમાં આવીને પછી કચ્છ રાજાએ આપણા વડીલોને ખેતી માટે જમીન આપીને ત્યાં બધા આપણે ધંધા ત્યાં ખેતી સાથે જોડાયા. પણ એ ઓલા આયોધામ જે આપણે ગયા હતા એમાંથી જે ધકેલાણા હતા ધર્મ રીતે થોડા આપણે અલગ રસ્તે ફંટાણા હતા અને આપણા વડીલોને કોઈકને ધ્યાન આવ્યું હશે કે ભાઈ આ ચીજ તો બરોબર નથી, એટલે એ લોકોએ પછી આ પ્રાણ કર્યો હશે. હવે આપણે આવી આપણા ગામ ઉપર, મેન આપણા ગઢસીસા ગામમાં, આપણું રૂડું રળિયામણું ગામ ગઢસીસા, આમાં આપણી સમાજ આવી હશે એને લગભગ 300 થી 350 વર્ષ ત્યાં છે એવું કાંઈક સાંભળેલું છે ને અંદાજ છે. પહેલાં આપણે કિલ્લાની અંદર રહ્યા ને કહે છે કોઈક જૂની આપણી નિશાળ હતી સરકારી એની બાજુમાં રહ્યા હતા આપણે વડીલોને એવું સાંભળેલું છે ને ક્યાંક એક બે જગ્યાએ ટાંકેલું છે એ. તો ત્યાંથી આપણે જ્યાં રહેતા ત્યારે આ ગઢસીસા ગામ આપણું ચારે બાજુથી કિલ્લાબંધ ગામ હતું. સાંજે ગામને તાળું લાગી જતું. આ વડીલોએ જે અમારી ઉંમરથી મોટા છે એને બધું જોયું હશે, અમે જોયું હતું, અમે આ કિલ્લો જોયો, અહીંયા જે આ વાડ છે ત્યાં કિલ્લો જ હતો, આખી દિવાલે જ હતી અહીંયા. તો એ ચારે દરવાજા ને બે દરવાજા ને બે બારી હતી ત્યારે. એક ઉગમણું નાકું હજી આજે ઊભું છે અને એક આથમણું નાકું આપણી આ પટેલ આઈસ્ક્રીમ છે એની બાજુમાં આથમણું નાકું હતું, આમ આડું નાકું હતું અને ત્યાંથી જ્યાં કિલ્લો જતો હતો એ પોસ્ટ ઓફિસની પાછળ અત્યારે કિલ્લો ઊભો છે ત્યાં એને જોઈન્ટ થતો હતો. સમયાંતરે આપણા વડીલોએ અંદર સંકળાશ થઈ હશે કે કચ્છરાજે એને જે જામ્યું હશે કે જ્યાંથી થયું હશે તે. બતાડો ડૉક્ટર સાહેબ, સ્વાગત છે આપણું. ડૉક્ટર સાહેબને તાળીઓથી વધાવો એકવાર. સમયાંતરે આપણા ગામને અંદર સંકળાશ થઈ હશે એટલે એ સંજોગો મને માન આપીને કચ્છ સરકાર રાજ્યએ કે અહીંયા કને આ વાડી કોઈને હશે એને કોને પ્લોટ પડ્યા એ બહુ ઘણી માહિતી નથી આપણી પાસે, પણ આ બાજુ નવા ગામનો વિકાસ કરવા માટે થયો. એ વિકાસ થયા ત્યારે આપણે જૈન સમાજ અને પાટીદાર સમાજ બે ખેતીને લાગેલા હતા અને ખેતી જ કરતા હતા. આપણી પાટીદાર સમાજ અને જૈન સમાજમાં બે ખેડૂતો હતા અને એક ભાઈચારાનો એક દ્રષ્ટિગોચર થાય છે. ત્યારના સમયમાં વિચાર કરીએ આપણે તો બહુ સમજ નાની વસ્તુ છે પણ એમાં બહુ મોટો સમજ આવ્યું છે કે ત્યારે જ્યારે પ્લોટ પડ્યા ત્યારે આપણા બેઉ સમાજમાં કેટલું સમજણ હતું, કેટલો ભાઈચારો હતો. તો એ વડીલોએ ત્યારે પણ નક્કી કર્યું કે ભાઈ આ જે મોટી વાડ જાય છે એનાથી ઉત્તર દિશામાં પટેલો અને દક્ષિણ દિશામાં ને એ શિરસ્તો કન્ટિન્યુઅસ રહ્યો. એટલે આ બાજુ પહેલાં ટોટલ પટેલો હતા અને ઓલી બાજુ ટોટલ જૈન સમાજ હતું. અને એ હિસાબે જ અહીંયા જે મકાન બનાવ્યા અને એ મકાન બનાવ્યા અને પછી પાછો જે બી સમય હશે વર્ષોની કાંઈ આપણે મને ધ્યાન નથી આવતું કે આપણી પાસે એવું છે નહીં, પણ એવું વળી પાછું બીજી વખત આપણા ગામનું વિસ્તરણ થયું જે અત્યારે ઉમિયાનગર છે ત્યાં. તો ત્યાં પણ જુઓ કે એ જ ભાઈચારો દ્રષ્ટિગોચર થાય છે આપણી જૈન સમાજ અને પટેલ સમાજનો. ત્યાં પણ આ સ્ટેશનથી જે સીધો રોડ જાય છે એની ઉત્તરમાં બધા પટેલોના પ્લોટ ટોટલ અને દક્ષિણમાં જૈનના. અને એનાથી ત્રીજું ગઢસીસાનું એક શું જે બી કારણ હોય તે પણ બે વખત વિસ્તરણ થયું એમાં એક પણ પરિવાર આપણા જૈન સમાજ અને પાટીદાર સિવાય કોઈ આ બાજુ બહાર કિલ્લાથી બહાર આવેલ દ્રષ્ટિગોચર નથી થતો. પાછળથી હવે આવ્યા ઘણા પણ ત્યારના ટાઈમમાં કોઈ નથી. એમાં અપવાદરૂપ કદાચ એક કિસ્સો હું ભૂલતો ન હું તો એક ઓલા અમીચંદ માસ્તર હતા કે શું હતું છેલ્લી શેરીમાં રહેતા હતા
અમિતચંદ માસ્તર ને, એ એક પરિવાર આ બાજુ હતો, બાકી બધા જૈન અને પટેલ સિવાય કોઈ આ બાજુ નહોતું. એટલે આ એક બંને સમાજોના ભાઈચારાની વાત હતી. એટલે એ આપણા ગામની એક મહત્વનો અંશ હતો. સમયાંતરે જે વચ્ચે થોડા પીરિયડમાં આપણા બે ઓલામાં જે થયો હશે તે પણ ભાઈચારો આપણો પટેલ સમાજ અને જૈન સમાજનો, પાટીદાર અને જૈનનો બહુ મહત્વનો પ્રાસ છે. ત્યારે એ જે થયું ત્યારે આપણા પાટીદારોની કે પટેલોની વસ્તી અહીંયાથી ઉમિયાનગર બાજુ સ્થળાંતર થયું હશે. અને એમાં જે ઓલી બાજુ જેની આપણા વડીલોની જમીનો હતી કે ધંધા હતા એ વધારે ઓલી બાજુ ગયા. અને આપણી સમાજ ઓલી બાજુ જે ગઈ એ ટાઈમમાં જ મને લાગે છે ત્યાં સુધી હું ન ભૂલતો હું તો આપણી સમાજમાં ધાર્મિક પરિવર્તનની ચળવળ ચાલુ થઈ હતી. એટલે અડધા પરિવારો ત્યારે જ્યાં ધાર્મિક ચળવળ ચાલુ હતી ત્યારે કદાચ ત્યાં રહેવા ગયા હશે. કારણ કે અમે આજે રહીએ છીએ, અમારું ઘર હતું એ આજથી લગભગ 68 વર્ષ પહેલાં અમે લીધું. એનાથી પહેલાં એ અવાડાવાળાના હતા ને અવાડાવાળા એનાથી પહેલાં ત્યાં શિફ્ટ થઈ ગયા હતા. એટલે આપણે જે મંદિરની સ્થાપના થઈ ત્યારે અમુક પરિવારો ત્યાં રહેતા હશે. પાકું શું હતું એ મને ધ્યાનમાં નથી ને એટલી બધી ખોજ આપણે શોધખોળ કરી નથી, પણ આપણા વડીલો એનાથી પહેલાં ત્યાં ગયા હશે ઉમિયાનગરમાં. એટલે આ રીતે આપણે ધર્મની રીતે પરિવર્તનનો દોર ચાલુ થયો. પરિવર્તનમાં એ ટાઈમમાં નખત્રાણા તાલુકાને એ બાજુથી પહેલો શરૂઆત થઈ. શરૂઆતમાં આવા સુધારાના કાર્યો ઉત્તર બાજુથી થયા, આપણી બાજુ પછી આવ્યો છે. એક એમાં મહત્વનો પાઠ હતો એક આપણો એ સાથે ત્યારે પણ એ ચળવળ થઈ ત્યારે આપણા મુંબઈ વસતા અમુક પરિવારો હતા એ પહેલાં ચળવળમાં સામેલ થયા. એમાં મુંબઈવાળા જે સામેલ થયા એમાં આસ્તે આસ્તે પહેલાં જે હતા એમાં તો કાંઈ ઘણું ઓલું નથી. પહેલાં આપણા કેસરા બાપા ઉત્તર દિવાસમાં વધારે ધર્મની જોત પહેલી કેસરા બાપા જે કેસરા પરમેશ્વરા કહેવાય છે આજ પણ ત્યાં. એ આજથી લગભગ 200-250 વર્ષ પહેલાં થઈ ગયા છે. એને એ વાસ્તે બાપાએ મહેનત તો ઘણી કરી પણ મહદ અંશે બાપા સફળ થયા, પૂરેપૂરા સફળ થયા નહીં. એટલે એ ટાઈમમાં જે બી કેસરા બાપાને સાથે, કેસરા બાપા નેત્રાના હતા તમને ત્યારે જેટલા પરિવર્તન થયા એ પરિવાર પછી છૂટા તો થઈ ગયા પણ પછી જવું ક્યાં? એટલે ત્યારે આપણી પાસે કોઈ રસ્તો નહોતો. એટલે એ લોકો એ જે કેસરા બાપા સાથે આવ્યા હતા એ ટોટલ ત્યારે એ 4-5 ગામમાં છે એ સ્વામિનારાયણ સંપ્રદાય એ લોકોએ અંગીકાર કરી લીધો એ બાજુના. હવે એના પછી એ બાપા દેવ થઈ ગયા છે, જે બી કામ થયું હોય એના પછી વચ્ચેના પીરિયડમાં પાછો શૂન્યવકાશ આવી ગયો સુધારાનો. ત્યારબાદ આપણા વિરાણીવાળા નારણજી બાપા એ લગભગ કેસરા બાપાથી 80-90 વર્ષ આ થયું એના પછી ચાલુ થયા હશે એવો અંદાજ છે. એટલે નારણજી રામજી લીમાણી બાપાએ પાછી ચળવળ ઉપાડી. આ ચળવળોમાં આપણા ગામનો એક મહત્વનો પાઠ આવી ગયો, આપણા વડીલોનો. એ જેમ આપણી પાસે 5 વ્યક્તિઓના જે ફોટા છે આપણી પાસે, એક ફોટું છે 5 વ્યક્તિઓ છે બાપા નારાયણ બાપા ભેગી. એમાંથી આપણું ગૌરવ કહીએ કે આપણા ગામનું એક મોર પીછું કંઈ કે જેને ખરેખર આપણે ગર્વ લેવા જેવી વાત છે કે આપણા ગામના એક બાપા હતા રામજી જેઠા રંગાણી. એટલે વિચાર કરો કે કેટલા આગળ હશે. ત્યારે જે વડીલોના સંઘર્ષમાં આવ્યા ને ત્યારે એ લોકોએ પહેલું સુધાર કર્યો રામજી બાપાએ. અને એના પૌત્ર અહીંયા જ ક્યાંક હશે, હિંમતભાઈ ક્યાં છે? હિંમતભાઈ ઊભા થાવ જરા. હિંમતભાઈ, ગર્વ લેવાની વાત છે કે એ પેઢીના આજે હિંમતભાઈ આપણી પાસે હાજર છે. અને રમેશભાઈ પણ એ જ પરિવારના આપણા ઉમિયાનગરના પ્રમુખ
પદ શોભાવી રહ્યા છે એ હોય તો ક્યાંક હાજર થાવ, ઊભા થાવ જરા, અમે તમને તાળીઓથી વળગડાવીએ, નથી દેખાતા. પણ આ ગૌરવવંતું પરિવાર આપણા ગામનું છે. અત્યારે તો આપણે ગૌરવવંતું કરીને એને નમન કરીએ, સ્વીકારીએ, પણ ખરેખર એ બાપાના નામમાં તાળીઓથી નહીં, પણ એક વાર જોરદાર લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલાવીને આપણે એને કહ્યું તો બાપાને એમ થાય કે માં ખરેખર મેં કામ કર્યું છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. આ આપણા બાપાને એક શ્રદ્ધાંજલિ રૂપ આપણી જય છે. અને એ બાપાનું ખરેખર આપણે ગર્વ લઈએ, એ ગર્વ લેવું જોઈએ. પણ એ બાપા સાથે બીજા જે 4 ફોટા છે એમાં ટીમ બની કે એમાં ફોટા હતા નારાયણજી રામજી લીમાણી, રતનસિંહ ખીમજી ખેતાણી, નારાયણ હીરજી, નાયાભાઈ શિવજી અને રામજી બાપા જેઠા, રામજી જેઠા રંગાણી. પણ રામજી બાપાએ જ્યારે ત્યારે કર્યું હશે ત્યારે કામ કાંઈ એટલું ઇઝી તો નહોતું જ. એ બાપાને કેટલી મોટી તકલીફો થઈ હશે ને જોઈ હશે ને ખબર હશે. એ બાપાનો પરિવાર આખો રંગાણીમાંથી જનોયા બની ગયો હતો, આજે જનોયા થઈ ગયો છે. વિચાર કરો કે આખી ઓળખ બદલી ગઈ એની. અને એના માટે કેટલા કષ્ટ કર્યા હશે અને કેટલા કષ્ટ થયા છે એના દાખલા છે. ત્યારે જે સગપણ થયેલા હતા એ તો જવા દો, પણ નવાય નહોતા થતા, થયેલા એ તૂટી ગયા બધા. એટલે એ પરિવારના તમે વિચાર જોજો તો જે જૂના અમારાથી મોટા જે છે એના બધા ઉત્તર પાંચાળામાં સગપણ, નખત્રાણા તાલુકામાં સગપણ થયેલા છે. એ બાપાએ ત્યારે એ ટાઈમમાં કેટલો સંપર્ક રાખ્યો છે એ ત્યારના ટોપના વડીલો સાથે, જે આપણી સમાજના ટોપ લેવલના વડીલો હતા એની સાથે બાપાએ કેટલો સંપર્ક રાખ્યો હશે ત્યારે આ થયું હશે, એમને એમ તો થતું નથી. એટલે એ બાપાને ખરેખર આપણે સત નમન કરવા જોઈએ. એટલે એ ચળવળ બાપાએ જે રામજીભાઈ જોત જલાવી, રામજી બાપાએ એની આપણા ગામમાંથી જે દિવલ પૂરવાનું કામ કર્યું, કે જેને ઘી પૂરવાનું કામ કર્યું, કંઈ એ આપણે ગઢસીસા સમાજના વડીલોએ આપણા એ કર્યું. ને એ વડીલોએ કામ શું કરે છે એ આપણા ખરેખર આજે આપણે ગર્વ થાય ક્યારેક કે વડીલો પ્રત્યે. આજે આપણે પોતાને આપણે ગમે એટલા ભણેલા ગણેલા હોશિયાર સમજીએ છીએ, પણ જે વડીલોએ એક આ પુસ્તિકા ત્યારે મંદિરની છાપી છે ને, આપણી પ્રાણ પ્રતિષ્ઠા વખતે જે પુસ્તિકા, આમાં એક એક પૈસાનો હિસાબ બાપાને એ અભણ વડીલોએ લખેલો છે. અને એમાં 2 રૂપિયાનો જેને ફંડ આપ્યો છે ને એના નામ છે, એમાં ખાલી 2 રૂપિયા આપ્યા છે એના બુકમાં નામ છે. અને એ આપણો ઇતિહાસ છે, એ વડીલોએ લખેલો છે. એટલે આ ઇતિહાસથી ગર્વથી આપણે વાંચી શકીએ છીએ. નહીં તો આપણી પાસે એ કાંઈ ન હોય. આ જો બુક ન મળી હોત ને તો આપણી પાસે બીજું વચ્ચેના 15-20 વર્ષનું કાંઈ આપણી પાસે અત્યારે નથી. 15-20 વર્ષનું, જૂની વાત તો જવા દો, મંદિર પછીના 15-20 વર્ષનું કાંઈ આપણી પાસે. કાંતિ બાપાને જઈએ તો કાંતિ બાપો કહે કે આ ગાંઠડા બાંધ્યા આમાં છે, હવે જે હોય રબારીની ગુણે કહે જે છે ઈતામાં જે હવે. એટલે એ ઇતિહાસ અને એ આપણા રામજી બાપાના જે લેવલના સંબંધો હતા એની વાત કરવી છે મને. આપણે આજે સામાજિક લેવલે આપણે વાતો કરતા હોય કે આ છે ને તે છે, પણ એ સંબંધ ઊંચા લેવલ ઉપર કેળવાને ત્યાંથી એના શું પ્રતિભાવ પડે એના ઉપર જઈએ. કે ત્યારે જે આપણે હવે ડાયરેક્ટ આપણા મંદિરના મુદ્દા ઉપર જ આવીએ. આપણે જ્યારે મંદિરનું થયું, નક્કી થયું કે હવે મંદિર બનાવવું છે, એમાંય આપણા વડીલોએ જે તકલીફ થઈ હતી, પણ ત્યારે વડીલોને આપણા અહીંયા સ્થાનિક વડીલોને મુંબઈના વડીલોએ, કાલે જ આપણે કરશન બાપા ભેગા બેઠા હતા. કરશન બાપુ અમે આજે આવ્યા હશે ક્યાંક હશે. હવે અમારા એક રહ્યા એક કરશન બાપુ એ મોટા જાય તે એ ટાઈમમાં જાણનારા, પાછી કરશન બાપાને ભગવાનને કોમ્પ્યુટરની મેમરીએ જબરી દીધી એકવાર કરશન બાપા. તો એના કારણેથી જાણે તો કરશન બાપાએ થોડુંક એમ માહિતી દીધી કે આપણે 96માં પરિવર્તનનો દોર આપણા અહીંયા ગામમાં ચાલુ થઈ ગયો. મુંબઈ તો પહેલેથી હશે, જે હશે મુંબઈવાળા તો આપણા વડીલો જે છે એને પહેલેથી બાપાના આ 5 વ્યક્તિના નારાયણ બાપાના સંપર્કમાં આવે છે એ તો હશે. એ આપણે ક્યાંક વાંચ્યું છે, મુંબઈમાં અમુક ઠેકાણે લખેલું છે કે એ નાસિક જઈને પવિત્ર થઈ આવ્યા હતા અને એને જનવી પવિત્ર ત્યારે લીધું હતું. પણ આપણા ગામમાં 96 એટલે હવે વિક્રમ સંવત 1996 એટલે મંદિર બન્યું એનાથી પહેલાં 4 ઓલા ને 7 આ 2007માં થયું ને મંદિર આપણું પ્રતિષ્ઠા. 11 વર્ષ પહેલાંથી આપણે ત્યાં ચળવળ ચાલુ થઈ ગઈ હતી. અને કરશન બાપુ કે ત્યારે
એવું થયું ને આપણા ત્યાં અમુક જે હતા એ વડીલોને એમ હતું કે આ જ જગ્યાએ થયા ને બીજા અમુક હજી રહી જતા હતા એ વડીલોને એમ હતું કે આ ખાનું અમારું એટલે આપણે તમે અપાય નહીં, તમે ઉપાય બનાવો. ને એમાં વળી થોડાક દી સમજૂતી થઈ ગઈ હતી કે બે હાલે પડે, આગળના તમે પૂજા કરી જાઓ ને પછાડના અમે પૂજા કરશું પડ્યા, એવી થોડીક સમજૂતી થઈ ગઈ હતી બાપાને કહેવાના હિસાબે. એટલે આપણા ગામમાં એક તો માનવું પડે કે તેદીથી સમજૂતી કરવાની બધા વડીલોને આપણે વારસામાં મળી હોય કે કોઈ પણ ચીજને અટકીને એનો રસ્તો નહીં કાઢવાનો, સમજૂતી જ રસ્તો કાઢવાનો એમ. એટલે વડીલોએ એ કર્યું હશે, છતાંય પણ આપણા ગામમાં તો થઈ જાય. પણ એ ટાઈમમાં જે હું બેઠા હતા ગઢેરા માનુકામાં બેઠા હતા અને બીજા પીરાણે બેઠા હતા, એ ગઢેરાનાથી જામે ને એની તો કોથળી બંધ થઈ જાય. પહેલાં હિસાબ હતો એ કોથળી ન હતો, એ માહિતી આપી દઉં થોડીક. પહેલાં કોઈ અત્યારની કોઈ રસીદ કે પહોંચબુક તો હતી નહીં, ત્યાં એક કોથળી હોય એ મૌખિક ને હોય, જે આવક થાય એ કોથળીમાં પડતી જાય, જાવક થાય તો કોથળીમાં ઉપાડીને દઈ દીધો, ખર્ચો થયો. મહિને જુએ કોથળીમાં કેટલા બચ્યા તો એટલા બચ્યા, પણ એ દર મહિને ભેગા કરીને 12 મહિને એ કોથળી માનુકવા રવાની કરવી પડતી. કચ્છનું હેડક્વાર્ટર માનુકવા હતું એવું સાંભળ્યું છે. મોહનભાઈને કદાચ વધારે ખબર હશે, કારણ કે એ અખિલ ભારતીયમાં નવાયેલા છે એટલે એને થોડુંક એ જો અખિલ ભારતીયમાં. હવે એ ટાઈમમાં તો હવે વડીલો જે કરે આપણે હું મોખી આવું મને એમ થાય કે યાર હવે આમાં છે 2 રૂપિયા મારા ખિસ્સામાં રાખને ચાય પાણી કામ આવશે. તો એ એક મોખી થોડો મેળ કરે, પછી માનુકાવાળા થોડોક મેળ કરે કે હવે આ આવડા ગામમાંથી કોથળી આવે ને એમાં કદાચ મેં 2 ઢીંગલા કાઢી દીધા 2 કુરી તો ક્યાં ફરક પડનારું હોય. એટલે એ કોથળી ભેગી થઈને ઉવાથી જતી પીરાણે બધી માનુકવાથી. એટલે અહીંયા વડીલો પાસે બીજું કાંઈ પોતાના હાથમાં રહેતું નહીં. પણ એ હિસાબે આપણા ગામમાં પણ એ જ પરિસ્થિતિ હતી કે આપણા ગામમાં જ્યારે મંદિર થયું ત્યારે કાંઈ વડીલોના હાથમાં કાંઈ જ નહોતું. બાપાને કહેવું છે કોઈ હતું જ સમાજની સ્થાપના જ નહોતી. જે એ થાય ભેગા થાય, હમણાં આપણે કેમ ભેગા મંદિર રિનોવેશન કરે તો હાલો કરો ભેળા વહેલા લેખાવો, એટલે ઉવાથી જ લેખાવેલા જે ઊભા થયા. એટલે વારસામાં આ સનાતનને કાંઈ મળેલું નથી જગા સિવાય. જગા વારસામાં એટલે એ પછી વારસામાં ફિક્સ થયું, એના પછી આવી. ત્યારે એ લોકોમાં આજુબાજુના ગામવાળાએ જે બી કાંઈ વિરોધ કરે બધાને નડ્યું હશે, એટલે ત્યાંથી પ્રેશર આવ્યો ને આપણા ગામના વડીલો ઉપર ત્યારે કેસ કરવામાં આવ્યો હતો. અને કેસ 6 વર્ષ કેસ આલ્યો. 6 વર્ષ પછી એનું નિવારણ કાર્ય ને નિવારણ કેસ આપણી સનાતન સંસ્કૃતિના માને રાખવામાં આવીને એને આ જમીન એને સોંપવામાં આવી. એટલે આપણું ગામ એક વખત કહીએ તો બીજા ગામની જેમ આપણામાં એવું નથી કે સતમતવાળાનું મૂકીને બારે બીજી જગ્યા લઈને આપણે મંદિર બનાવવું પડે, જગ્યા બનાવી એ નથી. આપણી વડીલોની પ્રોપર્ટી હતી ને આપણે વડીલોની પ્રોપર્ટીમાં રાખેલા ખરા વારસ આપણે જ છીએ. એટલે આજે આપણે સનાતન કહીને સનાતન આપણે ગઢસીસા પાટીદાર સમાજ જ તદી હતી, સનાતન જ હતી ગઢસીસા પાટીદાર સમાજને. આજે આપણી રજિસ્ટર ગઢસીસા પાટીદાર સમાજ જ છે. એટલે એ ત્યારે આપણા ગામમાં જે બી 2-4 પરિવાર રહી ગયા હતા એ લોકોએ અલગ જગ્યા બનાવી પછી એના ધર્મ સંભાળવા માટે. 2 વડીલો હતા આપણા લધા બાપા અને વાલજી બાપા, બરાબર ને, એ 2 જ હતા ને બાપા. હા, એટલે એ પછી એમાંય પાછી આપણો ગામનો એ જ શિરસ્તો આવ્યો જે સમય ઉપર હતું. પણ ત્યારે એ બાજુ એ વડીલોએ લીમાણી પરિવારના જે 2 હતા એ લોકોએ સમાજ સાથે બેસીને નક્કી કર્યું કે બાપા હવે તમે મૂકો ને અમે મૂકીએ, અમારા 2 વડીલો છે એનું માન રાખો, એની ઈચ્છા છે કે ભાઈ અમે આમાં જન્માય ને આમાં અમુને જેવું હોય. તો એ આપણે સાથે બેસીને આપણા વડીલો છે, આપણા આગળના વડીલો તેને સમજૂતી જ કરી કે ભાઈ કાંઈ વાંધો નહીં, ભલે તમે કરો, બાપા છે ત્યાં છો. તો જેવા બાપા ગયા એવા એ વડીલોએ પાછું બધું સમાજમાં બેસીને સાથે કરી દીધું. જે ત્યાંની મિલકત હતી, પ્રોપર્ટી હતી, એ ટોટલ આપણા સમાજમાં ઇન્ક્લુડ થઈ ગયો. એટલે એ વડીલો માટે પણ એક તાળીમ પાડો કે જે સમાજમાં આપણી સમરસતા છે એ ત્યારથી આપણા વારસામાં મળી છે આપણને. એટલે એ જ દિવસથી આપણે એટલે લગભગ 1974નું કાંઈક પીરિયડ હતો. એટલે ત્યારથી આપણું ગામ ટોટલ સનાતન સંસ્કૃતિને વળગ્યું. હવે આપણે આ સ્થાપનાથી આપણા વડીલોને આપણા રામજી બાપાની પહોંચ ક્યાં આવજે તો એ વિચાર કરીએ આપણે. જ્યારે આપણા મંદિરની સ્થાપના થઈ ત્યારે 15 તારીખના આપણી પ્રતિષ્ઠા હતી અહીંયા, 15 ઓગસ્ટના. પણ 13 તારીખથી મુંબઈથી આપણી આ પ્રતિષ્ઠા માટે આપણા ગામમાં સમાજના જે ટોપના નેતા કહેવાય ને તે વખતના એ અહીંયા આવી ગયા હતા. અને ત્યાં વખતના આપણા વડીલો હતા એની એકવાર આપણે યાદી કરીએ કે ત્યારબાદ કોણ હતા. ત્યારે આપણા અહીંયા જે વડીલો સ્થાનિકમાં જે કાર્યકર્તા હતા એમાં હીરજી ખેતા, સ્વામજી રત્ના, વિશ્રામ હંસરાજ, હીરજી લાલજી, વિશ્રામ હીરજી,
અને એમાં આપણે હજી એક બીજું વિશેષતા, આપણી પાસે અહીંયા બીજી સમાજો હતી એને આપણે ત્યારે સનાતન પ્રત્યે ખૂબ સહકાર મળ્યો આપણા ગામમાં. એટલે ત્યારે પણ કુંવરજી જેઠા અને બીજા એક મહારાજ શ્રી અને આપણા ગામના ઓધરના બાપા પણ એ વખતે અહીંયા આપણા ગામમાં આવી ગયા હતા કે તમે કરો. અને આપણને લક્ષ્મી નારાયણની પૂજન અર્થે કહેનારા પણ આપણે ઓધરના બાપા છે આપણા. એટલે એ ઓધરના બાપા પણ એ ટાઈમમાં આપણા ગામમાં આવી ગયા છે. એટલે એ ટાઈમમાં આપણા વડીલોએ આપણને જ્યારે છૂટું થયું ત્યારે આપણે ટૂંકા પીરિયડમાં જ મંદિરનું નિર્માણ કર્યું. એટલે સંવત 2007 પોષવદ બારસના આપણા મંદિરનું ભૂમિપૂજન થયું હતું પોષ મહિનામાં. અને શ્રાવણ સુદ 13 પ્રતિષ્ઠા થઈ ગઈ. એટલે ટૂંકા ગાળામાં વડીલોએ આપણે મંદિર બનાવી દીધું. ત્યારે આપણા ગામમાં ખાલી 4,000 રૂપિયા આપણા વડીલોએ ભેગા કર્યા હતા. પરિસ્થિતિ એ હતી કે ખાલી હાથમાં તો 4,000 રૂપિયા મંદિર આખું કરવાનું આપણે હાથમાં લીધું હોય. તો ત્યારે વડીલોએ એમાં પણ પાછું નક્કી કરે કે ભાઈ કાંઈ વધુ રૂપિયા નથી ને, આપણા બાહુબળ તો છે ને આપણું, કે કરી તો શકશું ને આપણે. એટલે જેમાં જે હુનર હતો એ અહીંયા કારીગર હતા એને કામ કરે, એને એના પગાર ન લીધા. જેના ગાડા હતા એ ગાડાથી મટીરિયલ પહોંચાડ્યું. કોઈ મજૂર હતા એને એમાંથી પથ્થર કાઢી દીધા ખાણમાંથી, અહીંયા કને કામ કરે. એટલે બધાએ જાત મહેનતે કામ કરીને આ મંદિરમાં સહયોગ આપ્યો છે આપણા વડીલોએ. હવે આ આપણે જે તૈયાર થઈ ગયું મંદિર, તારીખ નક્કી પડી ગઈ. તો એ 12 તારીખના 12/8/51 મુંબઈથી આપણા ગામમાં કેટલા વડીલો આવ્યા છે. એ ટાઈમના ટોપના નેતા જે આ કહેવાતા નામ શિવદાસ કાનજીભાઈ, કાનજી વીરજી, શ્રી KR વેલાણી, માવજીભાઈ ધનજી, શ્રી માવજીભાઈ પી પોકાર, ખીમજી કચરા, શ્રી નથુ નારાયણ, શ્રી લાલજી દાના, શ્રી ખીમજી નાગજી એટલે ખીમજી નાગજી માસ્તર કહેવાય. તમે કદાચ નામ તમે નહીં આપણે આ વડીલો બધા ખીમજી માસ્તરનું નામ સાંભળે. આપણા કચ્છ કડવા પાટીદારના પહેલા ધારાસભ્ય ચૂંટાયેલા છે ખીમજી માસ્તર. એના છોકરાઓ આજે પણ અંધેરીમાં 100 મિલ છે એની. આવા નથુ નાનજી, પરબત લખુ, શિવગણ કાનજી, મનજી ખીમજી, દુર્ગાપુરવાળા શ્રી શિવજી રાજા, અર્જણ ગોપાલ, ખેડૂઈવાળા અર્જણ કાનજી, ગુજરાતીની મેઘજી હીટી, દેવસિંહ ભગત વગેરે આ બધા બહારથી આવેલા હતા. ને એ ટાઈમના આ બધા ટોપના નેતા હતા. ને એ આપણા ગામમાં હાજરી હતી એની 2 દિવસ આગળ. એટલે 12 તારીખના આવી ગયા હતા ને 15 તારીખની આપણી પ્રતિષ્ઠા હતી. આ ઉપરાંત આપણા ગામના પણ ત્યારે કેટલાક વડીલો આપણે સહાય હતા. લોહાણા સમાજ છે એ લોકોનો આપણે ઘણો સપોર્ટ મળ્યો હતો. અને આની સાથે આપણી સમાજ પાટીદાર સમાજના આપણે વોલેન્ટિયર કહીએ ને, ત્યારે અમને તમને વોલેન્ટિયર શબ્દ કરતા ખબર નહીં હોય, પણ અમે આમ પટ્ટા બાંધીને વોલેન્ટિયરમાં જતા, કદમ કદમ મિલાવે જા, ખુશી કે ગીત ગાય જા. આ વડીલોને બધા ખબર છે. તો ત્યારે આ પ્રસંગે વોલેન્ટિયર કેટલે ઠેક નાગપુરથી આવ્યા હતા. પાટીદાર સમાજ, કડવા પાટીદાર સમાજ નાગપુર, પાટીદાર સમાજ યુવક મંડળ નાગપુર, અને એની બાજુમાં એક છે પણ નામ એનું નથી લખ્યું, ત્યાંના જ યુવક મંડળ નાગપુરથી ઠેઠ યુવક મંડળ અહીં આવ્યા હતા કામ કરવા. એ વખતે જે હાજે નક્કી થયું હતું કે ભાઈ હવે આ સભા કરવી, આપણે બધું પ્રોગ્રામ નક્કી થયો. તો એ 12 તારીખના પ્રોગ્રામ નક્કી થયો. હાજે આપણે આવ્યા વડીલો ત્યાં કે કાલે હવે આપણે જળયાત્રાનો પ્રોગ્રામ કરવો છે, 13 તારીખના જળયાત્રા કરશું. નો કેવી રીતે ગોઠવવો એ પ્રોગ્રામમાં આ વડીલો બધા એ પ્રોગ્રામમાં સાથે હતા. આપણા 22 વડીલોએ વક્તવ્ય આપ્યું છે એ ટાઈમમાં. વિચાર કરો આપણા વડીલોની મિનિટ કેટલી લખેલી છે. આપણી મિનિટનું ક્યારેક તપાસ્યું, આટલી મિનિટ આપણી સ્વચ્છ નહીં જડે. એટલે એ ટાઈમમાં આપણા વડીલોએ જે પ્રવચન આપ્યા છે એના હું ખાલી નામ જ વાંચીએ. પ્રવચન શું કર્યું એ આપણે નથી વાંચ્યું. એમાં કદાચ ઘણા હવે નામ નહીં, આપણે ગામ ક્યાંના એ ખબર નથી. પહેલું શ્રી KR વેલાણી. KR વેલાણી એટલે નવવાસના હતા, એને મને ધ્યાન છે. KR વેલાણી જે ઘાટકોપરના ડૉક્ટર છે ને, શું નામ,
કેતનના દાદા પ્રેમ કેતનના બાપુજી PR વેલાણી અને એના કાકા એટલે આ KR વેલાણી એમ. બીજા માવજીભાઈ ધનજી, શિવગણભાઈ કાનજી, શિવદાસભાઈ કાનજી, માવજીભાઈ પેથા, ખીમજીભાઈ કચરા, એટલે આ ખીમજી કચરાને આ નખત્રાણા મેં ક્યાંક તપાસ કરી જાણવા એ નખત્રાણા છે. પાછા શિવજીભાઈ રાજા એટલે એ આ વેલાણી રાજુ બાપુ એટલે KR વેલાણીના એના મોટા ભાઈ. પછી લાલજીભાઈ દાના, નારાયણદાસ રામજી, એટલે મને લાગે છે નારાયણદાસ રામજી એટલે આપણા નારાયણ કાકો હશે કદાચ એ ટાઈમમાં, તો ખબર નથી. પણ અહીંયા કાંઈ આગળ લખેલું નથી, ખાલી નારાયણદાસ રામજી લખેલું છે. પછી આપણા ગામના પરસોત્તમ દામજી ઠક્કર અને મહારાજજી રેવાશંકરભાઈ અને અમારા જે લેવલના છે એને બધાને ખબર છે. આપણા લાડીલા ખેતુ બાપો જૈન ખેતુ બાપો હતા. હાઈટ ભલે ઓછી હતી પણ બાપો બહુ લાગણીશીલ માણસો હતા. ખેતુ બાપો, ખેતસિંહ કાનજી શાહ, સાધુ દયાળદાસ, મણિલાલ સંઘવી, મૂળજીભાઈ ભવાનજી ઠક્કર, આ ઉપરાંત ત્યારબાદ બધા ઘણા બીજા હાજર હતા. એના નામ છે પછી પરસોત્તમ ધામજીને ડબલ આવે છે એટલે એ આપણે નહીં જઈએ. પાછું અત્યારે એ જ્યારે હતું ત્યારે આ સભામાં બધા આવતું હતું ને બીજે દિવસે સવારના આપણો પ્રોગ્રામ હતો. પણ ત્યારે પણ આપણા વડીલોને આપણા ગામમાં કેટલી ઓલું હશે તો ત્રીજે દિવસ 15 તારીખના ધ્વજવંદન હતું. તો ધ્વજવંદન KR વેલાણીના હાથે કરાવ્યું. આપણા મહેમાન હતા ને ક્યાં આપણા ગામ આખા એને માને રાખ્યા KR વેલાણીને ધ્વજવંદન કરવા દો એમ. એટલે અમુક આ ચીજ છે નાની ચીજું પણ બહાર ગામથી આવીને અહીંયા ધ્વજવંદન કરવા એને મળે એટલે એ આપણા ગામમાં આપણા વડીલોની એટલી ત્યાં બધાને સમજાવવાની શક્તિઓ તો કરે ને, નકા ક્યાંથી થાય. આજે આપણે આપણામાં વડી પડી ના ના હું કરીશ ને હું કે હું કરીશ એમ. આવી રીતે આ આપણો પ્રોગ્રામ પાર પડ્યો ને ઓલું એ મિટિંગમાં પ્રોગ્રામ પૂરો થયો. એ મિટિંગ પછી ચડાવવાનો દોર ચાલુ થયો. હજી આ એક બહુ સમજવા જોઈએ. ત્યારે આપણા ચડાવવા થયા, મંદિરના ચડાવવા. આગલા દિવસના 14 તારીખની મિટિંગ હતી એમાં. તેથી ચડાવવામાં 5,501 રૂપિયા શિખરનો ચડાવવા. વિચાર કરો, 75 વર્ષ પહેલાના 5,000 ને અત્યારના એ જ આંકડો આવ્યો છે આપણી પાસે. યોગ કેવા છે વિચાર કરો તમે. આ યોગ કે સંયોગ શું કહેવાય. આજે 51 લાખ છે, એવું 1000 હતા પણ આંકડો તો 5નો જ છે ભાઈ. ત્યારે કરમસિંહ કચરા એટલે જોરદાર કરમસિંહ કચરા માટે આપણા કરમસિંહ કરમસિંહ કચરાએ ચડાવો લીધો હતો ત્યારે 5,501નો. અને બીજો ચડાવો હતો ધ્વજાનો, એ 5,001 રૂપિયા. એ રામજી લાલજીની હિરજી લાલજી આપણા રામજાણી પરિવાર રામજી આપણને એનો હતો. એ ટાઈમના ચડાવવાના ફિગર જુઓ ને આજના ફિગર તમે કમ્પેર કરજો. પછી મોટા 4 ચડાવવા છે એ જ વાંચું, પછી નાના મૂકી દેશું. બીજો 4,101નો શામજી રત્નાનો ચડાવો ગણપતિનો, 3,501 વિશ્રામ હંસરાજનો ચડાવો હનુમાનજીનો, 3,101 માવજી કરમસિંહ ગરુડજીનો, 3,800નો નાનજી ભાણજી નારાયણ ભગવાનનો અને 4,101નો હીરજી ખેતા લક્ષ્મીજીનો. એટલે હીરજી ખેતા એટલે તમે પરવાડિયા હશે ભાઈ, બરાબર. હવે આ બાકી બીજા જે નાના નાના ચડાવવા ગણ ત્યારે પણ ચડાવવાના ખાલી 40,652 રૂપિયા ચડાવવાના થયેલા છે. વિચાર કરો, એ આંકડો અહીંયા લખેલો છે ખાલી ચડાવવાના. બીજા નાના નાના છે એ તો જવા દો. હજી એથી વધારાની એક વિશેષતા જોઈ લો હજી આપણી. ત્યારે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ એના માટે શુભેચ્છા પત્ર આવ્યા હતા બધા ગામ. એના ખાલી તમને ક્યાંથી આવ્યા હતા એ જણાવી દઉં ખાલી, બીજું વધારે આપણે નહીં, ટાઈમ ઘણું જશે. એટલે જ્યાં શુભેચ્છાના પત્ર આવ્યા હતા એ વાંચન કરવામાં આવ્યું પત્રનું, કે તમારા ગામમાં મંદિર બાંધવું, અમારી હાર્દિક શુભેચ્છાના આ ટાઈપના જે આપણે મૂકીએ છીએ એવા. તો વજેપુરા કંપા ગુજરાતથી, બલારસાથી, મોતીશ્રી કંપા ગુજરાત, કુંબડી કચ્છ, ભુજ કચ્છ, નૈરોબી આફ્રિકા, ઘાટકોપર મુંબઈ, નાગપુર સીપી, રેરોડ મુંબઈ, પુના, નાસિક, મુલુણ, રેરોડ અને કલકત્તા. આટલા તો તેથી શુભેચ્છાઓ આવી છે ત્યાંથી ગામને. એ લેટર લખેલા લેટર આવે છે એનું વાંચન કરવામાં આવે. એથી એક વધુ હજી પાછી એક આપણા ગામની વિશેષતા કહીએ કે ત્યારનું સંદેશા વ્યવહાર નહોતા છતાં આપણા વડીલોએ કેટલું એકબીજાનું કોર્ડિનેશન કરે છે, જેમ ભાઈ હમણાં કરી એમ. આપણા ગામના 1 2 3 4 વડીલો આપણા ગામના આફ્રિકા રહેતા હતા. એને નામ કહી દો તમને. કરશન કાનજી, ગંગદાસ કાનજી, નારાયણ વિશ્રામ અને ભીમજી સિમજી. એટલે નારાયણ વિશ્રામ, આ નારાયણ વિશ્રામ નહીં ત્યારે
નારાયણ વિશ્રામ ઉકાણી હતા ત્યારે, રમણીક કાકા રમણીક નારાયણ વિશ્રામ ઉકાણી એ હતા. આપણા ગામમાં નારાયણ વિશ્રામ અમે 4 હતા ને 3 તો અમે જીવતા ભેગા રહી ગયા હતા. એટલે હવે એક બચે હું, બાકી બધા ગયા. હવે એ લોકોએ ત્યાં આફ્રિકામાં આના માટે ફંડ ભેગું કર્યું કે ભાઈ અમારા ગઢસીસામાં મંદિર બને રહ્યું તો એમાં કંઈક આપણો પણ ફાયદો. અહીંયાથી હવે આપણા વડીલો અહીંયાથી ત્યાં કેમ જાહેર પહોંચાય તે વાણમાં જતા હતા, 15 ને 20 દિવસે જતા હતા કે જ્યાં પહોંચતા હશે ત્યાં. અત્યારે તમે ફોનમાં બેઠા બેઠા કહી દો. તો ત્યારે એ વડીલોએ, એટલે આ કરશન કાંડી એટલે સુરેશભાઈ અહીંયા તો સુરેશભાઈના બાપા જઈએ, ત્યારે એ વડીલોએ ત્યારે ત્યાંથી 6613 શિલિંગ અને 50 સેન્ટ, એટલે ત્યાં શિલિંગ અને સેન્ટનું ચલણ હતું, એટલું ફંડ ત્યાં ભેગું કર્યું હતું. અને એના રૂપિયા થાય 4380 રૂપિયા. વિચાર કરો, 20,000નો અંદાજ હતો, ત્યાંથી 4380 રૂપિયાનું ફંડ ત્યાંથી આવી ગયું. એટલે 20% ફંડ ત્યાંથી આફ્રિકાથી અહીંયા આવી ગયું. એ ત્યાં ક્યાં ભેગું, અને ત્યાં પાછા એ આના ગામના નામ જોયું ને તો આપણે એમ થાય કે આ ક્યાં ક્યાં ગામના બધા વડીલો છે એને ફંડ આપ્યું છે, કે એને 5 સેન્ટ આપ્યા, કે 50 સેન્ટ આપ્યા, કે 5 શિલિંગ આપ્યા, એવું એનું આખું લિસ્ટ છે. એ લગભગ 40 જણા પાસેથી પૈસા લીધા એના. એ હવે આપણે નામ નથી વાંચતો હમણાં, પણ એમાં આપણા ગામના તો ખાલી, એમાં આપણા પાટીદાર તો આમાં ખાલી ગુણ શું તો 10 જણા 12 જણા જશે, બાકી તો બીજા કચ્છના જ છે. કચ્છ ને સ્વામિનારાયણ વાળા જે છે એવા નામ એ બધા. તો એ મહેનત ત્યારે વડીલોમાં કેટલી ચેતના હશે કે ગમે એમ કરીને ગઢસીસામાં મંદિર બનવું જોઈએ. અને એ બનાવ્યા પછી એ બની ગયું. ત્યારે ટોટલ બધા ભેગા કરીને ફંડ થયો હતો 59,775 રૂપિયા ફંડ ભેગું થયું આપણી પાસે. અને એમાંથી મંદિર બનાવવાનો ખર્ચો ટોટલ થયો હતો 30,395 રૂપિયા. અને 2 લીટા આવે એટલે 2 દોકડા કહેવાય એને. અને 29,379 રૂપિયા એટલે 80 રૂપિયા બચત થઈ હતી મંદિર બનાવીને. ત્યારે ટોટલ ખર્ચો પ્રતિષ્ઠા સાથેનો ખર્ચો કાઢીને. આ આપણા વડીલોનો ઇતિહાસ છે. એટલે આ તો એક આપણે તમને જાણવા માટે કે આપણા વડીલોએ શું શું કર્યું છે ને કેવામાંથી ઉપર આવે છે ને કેટલું એ લોકોએ એક સંપર્ક કેટલા સાધ્યા, સંપર્ક કેટલા કર્યા હશે. તો આ સ્મરણિકાના મુદ્દા વાંચ્યા આવે તમારી સામે. અને એમાં આપણે ગર્વ લેવા જોઈએ વસ્તુ ઘણી હશે ને તમને એ કામ આવશે ક્યારેક. હવે આ એક આપણે જે પહેલી હારોળના નેતા આપણી પાસે ને એનો યશ કેને દેવો જોઈએ. આપણે આજે આવડા મોટા અખિલ ભારતીય લેવલના લેવા આવ્યા તો આપણે અહીંયાથી તો આપણે બેઠે બેઠે અત્યારે આપણે નથી કરી શકતા. અને અખિલ ભારતીયમાં આજે આપણે આપણા ગામમાંથી પહોંચી નથી શકતા. આપણે આ મોહનભાઈજી નથી પહોંચી થાય, કેન્દ્ર સ્થાન ઉજીએ દેસલપરમાં, તો અખિલ ભારતીયમાં તો ક્યાં પહોંચશું. પણ આ ખરેખર આ સંબંધમાં ધ્યાન, આ સંબંધ જે વડીલો આવ્યા ને એનો શ્રેય જતોનો ખરેખર મારા મતે કહું છું, પછી કદાચ હું ખોટો પણ હોઈ શકું. માત્ર ને માત્ર એક આપણા રામજી બાપાને જ જવો જોઈએ. કારણ કે એ આ સંપર્ક એના વર્ષોથી એના સંપર્કમાં હશે ને એને સંપર્કમાં જ આવ્યા. એટલે ખરેખર આપણા ગામમાં આ જે વડીલોનો સંપર્ક આવ્યો ને લઈ આવવામાં જે ઓલું થયું ને એ રામજી બાપાને જ આધારિત છે, હોવો જોઈએ એમ આવું મારું માનવું છે. એટલે આવા વડીલોના આપણે વારસ છીએ અને વારસામાં આપણે આ મંદિર બનાવીને વડીલોએ આપ્યું છે. તો એના માટે હવે આપણે વધારે હું કાંઈ સમય નથી લેતો, પણ આ વડીલોનો વારસો આપણે જાળવી શકીએ એવી અપેક્ષા જરૂર કરી શકીએ કે આપણા વડીલોએ આટલી મહેનત કરી છે ને આટલું આ કર્યું છે, તો આપણે પણ એના માટે કાંઈક સમાજ માટે કરવું છે. અને બધા એનાથી વધારેમાં વધારે એક આપણે બોધ લેવાની કહું તો એક જ છે કે ભાઈ જે વડીલોએ જે અપનાવ્યું છે કે ભાઈ હામ અમે આવવાનું બાથ લઈને નહીં, સાથે બેસીને રસ્તો કાઢવાનો, એ વડીલોનો ગુણ આપણામાં આવ્યો છે. પરંપરાથી 2-3 દાખલા તો આપણે દીધા જ એમાં જ છે. તો એ ગુણ આપણે જાળવી રાખી એવી અપેક્ષા સાથે વિરવું છું. જય લક્ષ્મીનારાયણ.